અમદાવાદના સુભાષ બ્રિજને લઈને સસ્પેન્સ પૂર્ણ થયું છે। મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિજના રેસ્ટોરેશન તથા હાલના બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે। બ્રિજની 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। રેસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થતાં 9 મહિના લાગશે, જેથી 9 મહિના સુધી બ્રિજ બંધ રહેશે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। કોર્પોરેશને વચલો માર્ગ કાઢતા હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રિપેર કરીને મજબૂત કરવાનો અને તેની બંને બાજુ બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવાનો નિર્ણય લીધો છે। કોર્પોરેશનની જાહેરાત મુજબ અત્યારે જે સુભાષ બ્રિજ છે તેની બંને તરફ 2 નવી લેન તૈયાર કરવામાં આવશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય। પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર આધારિત નવું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે। આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે। બીજા ફેઝમાં હાલના બ્રિજની બંને બાજુ એક જ લેવલે નવા બે લેનના બ્રિજનું નિર્માણ કરાશે। આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપરસ્ટ્રક્ચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરાઈ છે। બંને ફેઝની કામગીરી માટે ઈપીસી મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે। તે મુજબ સમગ્ર કામ માટે ઈપીસી ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત 250 કરોડ રૂપિયા રખાઈ છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ઉત્તર અને મધ્ય વિસ્તારો વચ્ચેનું ટ્રાફિક દબાણ ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનશે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે। અમદાવાદીઓને વધુ સમય સુધી હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રએ સજ્જડ યોજના ઘડી હોવાનો દાવો કર્યો છે। આગામી સપ્તાહે જ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે। વર્ક ઓર્ડર આપ્યાના 9 મહિનાની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ છે। તમામ બાબતો ચેક કરીને એ જે એક્સપર્ટ્સ અને કમિટીના રેકમેન્ડેશનના આધારે આ નિર્ણય આપણે લીધું છે કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થનિંગ કરીશું, એને સ્કાઉટ પ્રોટેક્શન કરીશું અને જે લાંબા સ્પાન હતા એ આપણે શોર્ટ સ્પાન કરીશું। નિષ્ણાતોના મતે બ્રિજને આખો તોડી પાડવા કરતાં રેસ્ટોરેશન અને એક્સટેન્શન કરવું વધુ વ્યવહારુ છે। આમ કરવાથી બ્રિજનું આયુષ્ય પણ વધશે અને વાહનોની અવરજવર માટે વધુ સ્પેસ પણ મળી રહેશે। ખાસ કરીને સાબરમતી અને આસપાસના વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 36 મીટર પહોળાઈનો નિર્ણય લેવાયો છે। આમાં શું છે કે આપણે એટલા માટે એને વધારે સ્ટ્રેન્થનિંગ, એક તો એના જે એક્ઝિસ્ટિંગ સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થન કરીએ છીએ, સ્કાવર પ્રોટેક્શન કરીએ છીએ, નવા પિલર ઊભું કરીએ છીએ, સ્પાનનું લેન્થ આપણે રિડ્યુસ કરીએ છીએ, એટલે તમામ બાબતોમાં આપણે કાળજી રાખ્યું છે। તાજેતરમાં સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી, જેના કારણે સલામતીના કારણસર તેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો। આ બ્રિજની ગંભીરતા તપાસવા માટે તંત્ર દ્વારા હાઈટેક પદ્ધતિ અપનાવાઈ હતી। 1973માં બનેલો સુભાષ બ્રિજ અડધી સદી જૂની ટેકનોલોજીથી બનેલો છે અને હાલના સમયના ભારે ટ્રાફિકને સહન કરવા માટે સક્ષમ નથી। એજન્સીઓના રિપોર્ટ મુજબ બ્રિજની ઉંમર પૂરી થઈ ગઈ હોવાથી તેના રિપેરિંગ પાછળ ખર્ચ કરવાને બદલે નવી ડિઝાઇન અને આધુનિક જરૂરિયાતો મુજબ વધુ પહોળો બ્રિજ બનાવવો અનિવાર્ય છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।